નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયોની અંદર ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે ટૂંકમાં BA તરીકે ઓળખીએ છીએ, એટલે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ગયા વિડિયોમાં જોયું આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ, બંને વચ્ચેનો તફાવત, ધંધાનો અર્થ અને ધંધાની લાક્ષણિકતાઓ જોઈ. હવે આ જે ધંધો સ્થાપે છે વ્યક્તિ, આપણે તો જોઈ ગયા કે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. ધંધો સ્થાપે છે વ્યક્તિ, તો ધંધો સ્થાપવા માટેના અમુક હેતુઓ હોય છે, જે હેતુઓની સિદ્ધિ માટે વ્યક્તિ છે એ કામ કરતો છે, વ્યક્તિ ધંધો કરતો છે. તો આ હેતુના મુખ્યત્વે બે પ્રકાર: આર્થિક હેતુ અને સામાજિક હેતુ. આર્થિક હેતુ એટલે શું? તો કે ધંધાના માલિકની નાણાકીય બાબતો સાથે સંકળાયેલા છે. શું? માલિકના આર્થિક લાભ એટલે નાણાકીય બાબતો સાથે સંકળાયેલા હેતુ. કેટલા છે? 3. નફાનો હેતુ, મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ. સંપત્તિ એટલે શું? તો કે વ્યક્તિ પાસે રહેલી મિલકત, વ્યક્તિ પાસે રહેલા સાધનો કે જે ટકાઉ હોય, વ્યક્તિઓને કમાણી કરીને આપતું હોય, આ તમામ પ્રકારની મિલકતો છે તેને ધંધાની શું કહેવાય? સંપત્તિ. અને અન્ય પ્રકારના આર્થિક હેતુઓ છે, એટલે કે નફો અને સંપત્તિ સિવાયના પણ ઘણી બધી એવી બાબતો છે કે જે વ્યક્તિને નાણાકીય લાભ આપતા હોય છે. ત્યારબાદ બીજું છે સામાજિક હેતુ. જે આપણે સમાજમાં રહીએ છીએ, આપણા પરિવારજનો, પાડોશી, સોસાયટી, સ્કૂલ કે જ્યાં આપણે રહીએ છીએ, તે તમામ બાબતો છે જે આપણો સમાજ છે, તેવી જ રીતે ધંધાનું પણ એક અલગ પ્રકારનું સમાજ છે. ધંધા સાથે પણ ઘણા બધા વર્ગો છે જે સંકળાયેલા છે. જેમ કે પહેલે તો ધંધાનો માલિક, ધંધાનો સમાજ કહેવાય. ધંધાના કર્મચારીઓ, ધંધાનો સમાજ કહેવાય. ધંધો જે જગ્યાએ છે તે આજુબાજુનો વિસ્તાર, બજાર, તે પણ ધંધાનો સમાજ છે. સરકાર, તે પણ ધંધાનો સમાજ છે. ધંધાને નાણાં પૂરા પાડનાર લેણદાર, એટલે કે ધંધાની જરૂર, એક્ઝામ્પલ તરીકે તમે ધંધાના માલિક છો, તમને નાણાંની જરૂર પડી તો તમે ઉછીના નાણાં મેળવો છો, તો જેની પાસેથી ઉછીના નાણાં મેળવો છો તે તમારો લેણદાર કહેવાય. તો નાણાં પૂરા પાડનાર લેણદાર પણ ધંધાનો સમાજ કહેવાય. તો આજે સરકાર, લેણદાર, કામદાર, માલિક, ગ્રાહક, આ તમામ વર્ગો જે ધંધા સાથે સંકળાયેલા છે તે તમામ ધંધાનો સમાજ કહેવાય. તો આ સમાજ પ્રત્યે પણ ધંધાના અમુક હેતુઓ હોય છે, જેને સામાજિક હેતુઓ તરીકે ઓળખવામાં આવે છે. જે મુખ્યત્વે 5 છે. સામાજિક જવાબદારીઓ અદા કરવાનો હેતુ, એટલે કે જે ધંધાનો સમાજ મેં કીધું, ગ્રાહક, લેણદાર, માલિક, સરકાર, તે તમામ પ્રત્યે ધંધાની અમુક ચોક્કસ પ્રકારની જવાબદારીઓ છે. તે જવાબદારી પૂરી કરવાનો હેતુ સામાજિક હેતુ છે. ત્યારબાદ રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. આપણને ખબર છે કે ભારતની અંદર ઉત્પાદનના સાધનો વિપુલ પ્રમાણમાં છે, જેની અંદર એક્ઝામ્પલ તરીકે શ્રમ, એટલે કે એવા વ્યક્તિઓનો પુરવઠો વધારે છે, એવા વ્યક્તિઓ વધારે છે કે જે કામ કરી શકવાની ક્ષમતા ધરાવે છે, કામ કરી શકવાની લાયકાત ધરાવે છે, પણ કામ કરવા માટેની જગ્યા મળતી નથી. તો ધંધાની આ જવાબદારી બને, ધંધાનો હેતુ બને કે આજે વપરાયેલ શ્રમ છે, એટલે કે બેરોજગાર બેઠા છે તે વ્યક્તિઓને રોજગારીની તકો પૂરી પાડી, એટલે કે કામ કરી શકે તેવા વ્યક્તિઓને કામ પૂરું પાડવું, એ પણ તેનો હેતુ છે. ત્યારબાદ ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ આપવાનો હેતુ. ત્યારબાદ વ્યાજબી વેપારી રીત રસમો અપનાવવાનો હેતુ, એટલે કે છળ કપટ કરવું જોઈએ નહીં, કાળા બજારી ન કરવી જોઈએ, સંગ્રહખોરી ન કરવી જોઈએ, અને અન્ય સામાજિક હેતુઓ જોઈશું. અન્ય સામાજિક હેતુઓનો સમાવેશ સામાજિક હેતુઓમાં થાય છે. જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ ધંધાના આર્થિક હેતુઓ, જેમાં પહેલું છે નફાનો હેતુ. પેજ નંબર 3, પોઈન્ટ નંબર 1.5.3, ધંધાના હેતુ. ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં
ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણ એટલે કે સરકારના કાયદાઓમાં જે ફેરફાર થાય છે તે, રાજ્યના નિયંત્રણ અને બદલાતી જતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતા વધુ હેતુઓ સ્વીકારવામાં આવે છે. એટલે નફાનો હેતુ તો ધંધાનો હતો, પણ સાથે સાથે ગ્રાહકોમાં જાગૃતિ આવતી જાય છે, કેમ કે ગ્રાહક છે એ શિક્ષિત થવા માંડ્યો, તો ગ્રાહકોને કાયદાઓનું ભાન થવા માંડ્યું, સરકાર પોતાના કાયદાઓમાં ફેરફાર લાવવા માંડ્યા, ટેકનોલોજીમાં પરિવર્તન આવતું ગયું, તેમ પરિસ્થિતિ બદલાતી ગઈ. આ તમામ પરિબળોને કારણે ધંધાએ એક કરતા વધુ હેતુઓ સ્વીકારેલા છે, જેની અંદર સામાજિક હેતુઓનો પણ સમાવેશ થાય છે અને આર્થિક હેતુના અન્ય હેતુઓનો પણ સમાવેશ થાય છે. જો એની અંદર આર્થિક હેતુઓમાં પહેલો હેતુ નફાનો હેતુ, આર્થિક હેતુ એટલે શું? તો કે જે માલિકની આર્થિક બાબત સાથે સંકળાયેલ એટલે કે માલિકને નાણાકીય બાબતો સાથે સંકળાયેલ છે, આર્થિક લાભ આવે તે. ધંધો નાખવાનો સૌપ્રથમ મુખ્ય હેતુ છે નફાનો હેતુ. ધંધાના અર્થની અંદર જ આપણે જોયું કે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. કોઈ વ્યક્તિ ધંધો શું કામ કરે છે? તો કે નફો કમાવવા માટે. નફો એટલે શું? તો કે વ્યક્તિએ રોકેલી મૂડી પર વધારાનું જે વળતર મળે તે વ્યક્તિનો નફો કહેવાય. તમે ધંધો નાખીને બેઠા છો અને ઉદાહરણ તરીકે તેમાં 60000 નું રોકાણ કર્યું છે. એ ધંધા પાસેથી માત્ર ને માત્ર 60000 જ મળે છે, તમને વધારાનું વળતર મળતું નથી, તો તે તમારો નફો કહેવાય નહીં. એટલે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે ધંધાને નફાની જરૂર પડે છે. તો ધંધાકીય એકમે એવી યોજનાઓ સ્વીકારવી જોઈએ, એવી વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ કે જેનાથી ધંધાને નફો થાય અને ધંધાનો વિકાસ કરી શકે. જો પેજ નંબર 3 આર્થિક હેતુની અંદર પહેલો હેતુ છે નફાનો હેતુ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. એટલે કે માલિકે જે ધંધા પાછળ મૂડી રોકી છે તે મૂડી ઉપર માલિકને વધારાનું વળતર મળવું જોઈએ, જે તેનો નફો કહેવાય. આ વળતર મળે તે નફો છે. ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે. એટલે કે માલિકે જેટલા પૈસા ધંધામાં રોક્યા છે એટલા જ નહીં, પરંતુ એનાથી વધારાનું વળતર પણ માલિકને મળવું જોઈએ, એટલે કે નફો થવો જરૂરી છે. કેમ? તો કે ધંધાને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને ધંધાનો વિકાસ કરવા માટે નફો થવો ખૂબ જ જરૂરી છે. નફો એ ધંધાનું પ્રેરક બળ છે. નફો હોય તો જ ધંધો આગળ ચાલે, નકર ધંધો આગળ ચાલી શકતો નથી. એટલે નફાને ધંધાનું પ્રેરક બળ કીધું છે. ત્યારબાદ તો કે કાર્યક્ષમતાની પારસીસી અને જીવન રક્ત છે. જેમ તો કે નફો વધારે તો ધંધાની કાર્યક્ષમતા વધારે ધંધાની કાર્યક્ષમતા એટલે કે સારું એવું કામ ચાલે છે. નફો ઓછો તો ધંધાની કાર્યક્ષમતા ઓછી, એટલે કે ધંધો છે અસરકારક પ્રવૃત્તિઓ કરતી નથી. એટલે ધંધાની કાર્યક્ષમતા નફા દ્વારા માપવામાં આવે છે. સારો નફો, વધુ નફો તો સારો ધંધો, ઓછો નફો તો નબળો ધંધો. એટલે નફાને ધંધાની પારસીસી, કાર્યક્ષમતાની પારસીસી માનવામાં આવે છે. ત્યારબાદ એમાં એ જ વાક્યની અંદર શબ્દ વાપરેલો છે નફાને ધંધાનું જીવન રક્ત કીધું છે. માની લો કે તમે શરૂઆતમાં ઉદાહરણ આપ્યું કે તમે 60000 રોકીને ધંધાની શરૂઆત કરી. નો ડાઉટ, કોઈ શંકા નથી કે શરૂઆતના વર્ષોમાં નફો છે થોડો ઓછો થાય. તો 60000 મૂડી રોકી હતી પહેલા વર્ષની અંદર 60000 રૂપિયા મળે છે, એમાં કોઈ નફો મળતો નથી. ચાલો, વળી બીજા વર્ષની અંદર જેટલો ખર્ચો થાય છે એટલો પણ નફો નથી મળતો. એટલે કે જો સતત નફો ન થતો હોય તો ઘણા બધા ધંધાઓ એવા છે કે નફા ન થવાને કારણે ધંધો બંધ કરવાની નોબત પણ આવે છે. ફરીથી જુઓ, નફો એ ધંધાનું પ્રેરક બળ છે, ધંધાની કાર્યક્ષમતાની પારસીસી અને જીવનદર છે. એટલે કે ટૂંકમાં ધંધો ન હોય, નફો ન હોય તો ધંધો આગળ ચાલી શકતો નથી. ધંધાને આગળ ચલાવવા માટે, ધંધાના અસ્તિત્વ માટે અને ધંધાના વિકાસ માટે નફો હોવો અનિવાર્ય છે. તેથી નફાને ધંધાનું જીવન રક્ત કીધું છે. જેમ મનુષ્યના શરીરની અંદર, માનવીના શરીરની અંદર જીવન રક્ત એટલે કે લોહી જેમ ચાલીને તેમ વ્યક્તિનું જીવન આગળ વધે,
તેવી રીતે નફો જો સતત ચાલુ રહે તો ધંધો આગળ ચાલુ રહે છે. આજે મહત્તમ નફાના સ્થાને વાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. વાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજના સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે. મહત્તમ નફો એટલે તો કે વધુમાં વધુ નફો. તમે કોઈ ધંધા વસ્તુ છે બનાવીને બહાર પાડો છો, બજારમાં વેચો છો ને વધુ નફો કમાવાની આશાથી તમે વસ્તુની કિંમત બમણી કરીને બજારમાં વેચો છો તો ગ્રાહક તમારી વસ્તુ ખરીદશે નહીં. એટલે મહત્તમ નફો નહીં પરંતુ વ્યાજબી નફાનો હેતુ સ્વીકારવામાં આવે છે કે વધુમાં વધુ નફો નહીં પરંતુ વ્યાજબી આપણે જેટલી મૂડી રોકેલી છે તેના પ્રમાણમાં આપણને મૂડી મળી તેવી રીતે આપણે ધંધો કરવો છે. જો મહત્તમ નફાનો હેતુ જતો કરી વ્યાજબી નફાનો હેતુ સ્વીકારવામાં આવે એટલે કે શોર્ટમાં તો ગ્રાહકોને લૂંટીને નફો કમાવામાં આવે તો એ ધંધો બજારમાં ચાલતો નથી. માત્ર ને માત્ર વ્યાજબી નફાનો હેતુ જેને સ્વીકારેલો છે તે જ ધંધો સમાજની અંદર લાંબુનું અસ્તિત્વ મેળવે છે કે લાંબો સમય બજારની અંદર ચાલે છે અને હરીફાઈમાં ટકી શકે. ત્યારબાદ મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ. પહેલો તો આર્થિક હેતુ, બીજો છે મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ. સંપત્તિ એટલે શું તો કે શરૂઆતમાં કીધું એવું ભૌતિક સાધન કે જે વ્યક્તિને કમાણી કરીને આપે છે. દાખલા તરીકે ધંધાની અંદર રહેલી મશીનરી તે માલિકને કમાઈને આપે છે એટલે એ માલિકની સંપત્તિ કહેવાય. એટલે દરેક ધંધાર્થી વ્યક્તિ માલિકનો એવો હેતુ હોય છે કે એની પાસે મહત્તમ આવા સાધનો આવે એટલે કે વધુમાં વધુ સંપત્તિઓ તેની પાસે આવે. સંપત્તિ વધારે હશે તો તેની પાસે નફો આપોઆપ વધારે થઈ જશે. જો એની અંદર નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવે છે. શું તો કે વર્ષે નફામાં ફેરફાર થઈ શકે એટલે કે વાર્ષિક કમાણી સાથે નફાનો હેતુ સંકળાયેલો છે અને ટૂંકા ગાળાનો છે. જ્યારે મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ છે તે ધંધામાં લાંબા ગાળા સાથે ખ્યાલ ધરાવે છે. હવે તમે દર વર્ષે ધંધાની અંદર મશીનરીમાં ફેરફાર કરશો નહીં, ધંધાની અંદરની મિલકતોમાં ફેરફાર કરશો નહીં. તે લાંબા ગાળા સાથે ખ્યાલ ધરાવે છે. લાંબા ગાળા ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. એટલે કે મંદીનો સંજોગ હોય, બજારની અંદર નાનું છે થોભી ગયું હોય, નાનું બજારમાં પડતું ન હોય, બજારની અંદર નાણાંની અછત થઈ ગઈ હોય, એવા સમયમાં નફો કમાવાનો હેતુ છે જતો કરવો પડે છે. ગ્રાહકોને ટકાવી રાખવા માટે વસ્તુની કિંમત આપણે ઘટાડવી પડે છે જેનાથી ગ્રાહકો બંધાઈ રહેલા રહેશે તો ઓછો એવો પણ નફો થશે. એટલે મહત્તમ નફાનો હેતુ જતો કરી સંપત્તિ સર્જનનો હેતુ સ્વીકારવામાં આવે છે. ટૂંકમાં મંદીનો સમય હોય ત્યારે નફો કમાવાનો હેતુ જતો કરવો પડે છે અને સંપત્તિ સર્જન માટે ગ્રાહકો બંધાયેલા રાખવા પડે છે. સંપત્તિ ટકાવી રાખવી પડે છે. મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ છે અન્ય આર્થિક હેતુઓ. એની અંદર અન્ય આર્થિક હેતુમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો એટલે કે ધંધામાં જેટલી મૂડી રોકાયેલી છે તેના ઉપરનું વળતર તો મળે છે પરંતુ હવે કઈ પ્રવૃત્તિઓ કરી અથવા ધંધાને વધુમાં વધુ પૈસા મળે તેવું દરેક ધંધાકીય એકમનો હેતુ હોય છે. ત્યારબાદ બજારનો વિસ્તાર કરવો એટલે કે બજારમાં એક દુકાન છે અથવા એક જગ્યાએ વસ્તુ વેચાય છે તો એવી દરેક જગ્યાએ વસ્તુ વેચે તેવો દરેક ધંધાનો હેતુ હોય છે. ત્યારબાદ ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને આધુનિક ટેકનોલોજી અપનાવવી વગેરે. આ તમામ હેતુઓ છે તે માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલા છે તેથી તે આર્થિક હેતુઓ છે. હવે જોઈએ ધંધાના સામાજિક હેતુઓ. ફરીથી એકવાર યાદ કરાવી દો, ધંધાનો સમાજ એટલે ગ્રાહકથી માંડીને સરકાર તમામ વ્યક્તિઓ જે ધંધા સાથે સંકળાયેલા છે તે ધંધાનો સમાજ કહેવાય. પેજ નંબર 3 ઉપર બી સામાજિક હેતુઓ. સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે. અર્થશાસ્ત્રની અંદર તમે ભણી ગયા અર્થશાસ્ત્રની અંદર તમે હવે અભ્યાસ કરશો કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ 4 સાધનો છે એ ધંધો સમાજ પાસેથી મેળવે છે. તમે કોઈ વસ્તુ સમાજ પાસેથી મેળવો
લાભાર્થી તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ છે તો જ ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંત હેતુઓનું મહત્વ સ્વીકારાયું જાય છે. ધંધાના સામાજિક હેતુઓ આ પ્રમાણે છે કે નફાનો હેતુ તો છે તો સાથે સાથે સમાજમાં રહીને ધંધો કરવાનો છે તો અમુક સામાજિક હેતુઓ પણ સ્વીકારવા પડે છે. જેની અંદર પહેલું છે સામાજિક જવાબદારીનો હેતુ કે ધીમે ધીમે ગ્રાહકોના શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે. સરકાર છે કાયદાઓમાં પરિવર્તન લઈ આવે છે. પરિસ્થિતિની અંદર ફેરફાર આવે છે. તેને લીધે ધંધાએ સમાજ પ્રત્યેની અમુક જવાબદારીઓ સ્વીકારેલી છે જે તેને અદા કરવાની હોય છે કે તે જવાબદારીઓ પૂરી કરવાની છે. જો એની અંદર ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્ય નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનો એટલે કે ગ્રાહકોનું મંડળ, ગ્રાહક સંગઠનો એને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવેલી છે. જુદા જુદા જૂથનો હિત એટલે તો કે ગ્રાહક વર્ગ છે, લેણદારોનો વર્ગ છે, માલિકોનો વર્ગ છે. જો માલિક અને ધંધો એ બંને અલગ છે. ધંધો છે એ માલિક પ્રત્યેની પણ અમુક પ્રકારની જવાબદારીઓ બને છે. વિભિન્ન વર્ગો સમાજના જુદા જુદા જૂથ કે વિભિન્ન વર્ગો જેવા કે માલિક, કર્મચારી, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે. ગ્રાહકોનું હિત શું છે ધંધામાં? તો કે ગ્રાહક છે પોતાના નાણાં ખર્ચીને ધંધાની વસ્તુ મેળવે છે એટલે કે ધંધાએ ઉત્પાદન કરેલી વસ્તુ લે છે તો એ વસ્તુ યોગ્ય ગુણવત્તાવાળી હોય અને એનાથી ગ્રાહકને મહત્તમ સંતોષ થાય તેમાં ગ્રાહકોનું હિત છે. માલિકનું હિત ધંધામાં શું છે? તો કે માલિકે ધંધામાં મૂડી રોકી છે એ મૂડી ઉપર એને વધારાનું વળતર મળે એટલે કે માલિકનું હિત તેને રોકેલા નાણાંમાં છે. લેણદારોનું હિત શું છે? તો કે લેણદારોએ ધંધાને જરૂરિયાતના સમયે પૈસા ઉછીના આપેલા છે, નાણાં ઉછીના આપેલા છે તો તેને સમયસર નાણાં મળે, યોગ્ય વળતર પણ મળે. દાખલા તરીકે તમે લેણદાર પાસેથી ઉછીના પૈસા લીધા છે તો એમને લેણદાર પૈસા આપવાનો નથી. વ્યાજે તમને પૈસા આપે છે તો એને વ્યાજ છે લેણદારોએ આપેલા નાણાંનું વળતર મળે. તો લેણદારને નિયત કરેલા સમય એટલે નક્કી કરેલા સમયે નક્કી કરેલું વળતર મળી તેમાં લેણદારનું હિત છે. સરકારનું હિત તો કે સરકારને ધંધા પાસેથી કરવેરા મળવાના છે. ત્યારબાદ તો કે સરકાર અલગ અલગ યોજનાઓ સહાય આપીને ધંધાને સવલતો પૂરી પાડતી હોય છે તો સરકારનું હિત ધંધાના કરવેરામાં રહેલું છે કે ધંધો સારી કમાણી કરીને સરકારને ટેક્સ આપે જેનાથી સરકારને આવક પ્રાપ્ત થાય. ત્યારબાદ કામદારો એટલે કે મજૂરો છે તેનું હિત છે તો કે મજૂરો છે તે કામ કરે છે, મજૂરી કામ કરે છે. કામદાર છે એ પોતે કામ સમય આપે છે ધંધાને અને ઉત્પાદનની પ્રવૃત્તિમાં ભાગ લે છે તો તેને સમયસર વેતન મળે તેમાં કામદારનું હિત હોય છે. એટલે કે આ તમામ જુદા જુદા વર્ગોનું હિત ધંધા સાથે સંકળાયેલું હોય છે તો આ તમામ વર્ગોના હિતનું રક્ષણ થાય તે ધંધાની સામાજિક જવાબદારી કહેવાય. આ જવાબદારી પૂરી કરવાનો હેતુ ધંધાનો સામાજિક હેતુ છે. તો એની અંદર સમાજના વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે અને આ દરેક જૂથના ધંધા સાથે હિત જુદા જુદા હોય છે. આ જુદા જુદા જૂથના હિતોના ખ્યાલ ધંધાકીય એકમે રાખવો પડે છે. પર્યાવરણની જાળવણી કરવી પડે, કર્મચારી કલ્યાણ, ગ્રાહકોએ અલગ અલગ કાયદાઓ બહાર પાડ્યા હોય તે કાયદાઓને આધીન રહી કાયદાઓનું પાલન કરી ધંધાકીય એકમે પોતે ઉત્પાદન પ્રવૃત્તિ કરવાની હોય છે. કારખાના ધારો કે કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, ગ્રાહક સુરક્ષાનો કાયદો તમામનું પાલન ધંધાએ કરવું પડે છે. ત્યારબાદ બીજું છે રોજગારીની તકો પૂરી પાડવાની. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. બેરોજગારી એટલે શું? તો કે વ્યક્તિમાં કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી તદુપરાંત લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ ન મળતું હોય તેવી પરિસ્થિતિને બેરોજગારીની સ્થિતિ કહે છે. એટલે ભારતની અંદર વસ્તી પ્રમાણ વધારે છે જેને લીધે બેરોજગારીની સ્થિતિ છે દિન પ્રતિદિન વધતી જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે તમે ઘણીવાર સાંભળેલું છે કે
ભારતના અમુક પછાત વિસ્તારોની અંદર સરકાર દ્વારા કોઈ ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવી. એ કોઈ વિસ્તાર પછાત શું કામ છે તો કે ત્યાંના વ્યક્તિઓને કામ ન મળતું. કામ ન મળતું હોય મતલબ એને આવક પ્રાપ્ત ન થતી હોય અને આવક પ્રાપ્ત ન થતી હોય એટલે તેની પરિસ્થિતિ છે એ પછાત વિસ્તારની અંદર હોય છે. એટલે આ પછાત વિસ્તારોનો વિકાસ થાય તે હેતુથી સરકાર છે અમુક ધંધાકીય એકમોની સ્થાપના તે જગ્યાએ કરે છે જેનાથી ત્યાંના બેરોજગારોને રોજગારીની તક પૂરી પડે અને તે વિસ્તારનો વિકાસ થાય. ફરીથી જો એની અંદર બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી અમુક ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારમાં ધંધાકીય એકમોની સ્થાપનાની પસંદગી આપવામાં આવે છે. કે કોઈ વિસ્તાર પછાત છે ત્યાં વ્યક્તિને કામ નથી મળતું તો તેવી જગ્યાએ ધંધાની સ્થાપના કરવામાં આવે. ત્યારબાદ ત્રીજો સામાજિક હેતુ છે ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા આપવાનો હેતુ. ગ્રાહક પાસેથી ગ્રાહકે સાચવેલા નાણાં ગ્રાહક વસ્તુ ખરીદીને તમને આપે છે. તો ગ્રાહકને તમે જે વસ્તુ આપો છો તે વસ્તુમાં ગુણવત્તા સારી, ગ્રાહકને વસ્તુમાં સંતોષ મળે તે ધંધાકીય એકમે જોવાનું હોય છે. મોટે ભાગે તો કે ખાણીપીણીની વસ્તુમાં છે જે વ્યક્તિની તંદુરસ્તી સાથે સીધો સંબંધ ધરાવે છે તેની અંદર ખાસ કરીને સારી ગુણવત્તાવાળી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ હોય છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. તો કે ખાણીપીણીની વસ્તુ છે વ્યક્તિની તંદુરસ્તી સાથે સીધો સંબંધ ધરાવે છે. એમાં ગુણવત્તા હલકી હશે, સારી ગુણવત્તા નહીં હોય, હલકી વસ્તુનો ઉપયોગ થયો હશે ઉત્પાદનમાં તો વ્યક્તિની તંદુરસ્તી બગડશે. એટલે કે છે કે આવું ઉત્પાદન કરતી કંપનીઓ છે, ધંધાકીય એકમો છે તેને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડવી જોઈએ. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમે વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. કે જે ધંધો સમાજમાં રહીને થાય છે અને સામાજિક હેતુઓનો જે ધંધા સ્વીકાર કરેલો છે તે ધંધાકીય એકમે ગ્રાહકને વ્યાજબી ભાવે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા મળી રહે તેવી વ્યવસ્થા તો તે કાર્યક્રમ માટે પ્રતિબદ્ધ એટલે કે બંધાયેલા છે. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી અને વસ્તુની ગોઠવણી કરવી. ત્યારબાદ છે ચોથું સામાજિક હેતુ વ્યાજબી રીત રસમો, વેપારી રીત રસમો અપનાવવાનો હેતુ. સૌપ્રથમ તો આપણે અગાઉ જગ્યા આર્થિક નફાના હેતુની અંદર કે મહત્તમ નફાનો હેતુ છે તો કોઈને વ્યાજબી નફો કમાવો જોઈએ. એટલે કે યોગ્ય કિંમત રાખવી જોઈએ. વેપારી ઈચ્છે એ કિંમત નહીં પરંતુ યોગ્ય કિંમત કે જે ગ્રાહકને પરવડે એટલે કે ગ્રાહકને છેતરાયાનો અનુભવ ન થાય અને વેપારી છે કે ધંધાર્થી છે તેને પણ નફો થાય તેવી વ્યાજબી કિંમત રાખવી જોઈએ. ત્યારબાદ ઘણી જગ્યાએ સાંભળ્યું છે કાળા બજારી કરવામાં આવે એટલે કે વસ્તુ જે બજારમાં ખરેખર કિંમતે મળે છે તેના કરતા કાળા બજારી ક્યારે ઊભી થાય કે સૌપ્રથમ વસ્તુની સંગ્રહખોરી કરીને ક્યારે તો કે દાખલા તરીકે માની લો કે તમે જે પ્રકારનું ઉત્પાદન કરો છો તે ઉત્પાદનની માંગ બજારમાં અત્યારે ઘણા પ્રમાણમાં છે તો તમે શું કરશો તો કે વસ્તુ અત્યારે બજારમાં નહીં મૂકો, તેનો સંગ્રહ કરીને રાખશો. બજારમાં નહીં મૂકો, બજારથી છુપાઈને તમે જે વસ્તુ વેચો છો વધારે કિંમતે તે કહેવાય કાળા બજાર. એટલે સંગ્રહ કરી ન કરવું જોઈએ, કાળા બજારી ન કરવી જોઈએ અને ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડવી જોઈએ. જો તેની અંદર વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન કરવી જોઈએ વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો અપનાવવામાં આવે છે. કઈ રીત રસમ તો કે કાળા બજારી, સંગ્રહખોરી, ગેરમાર્ગે દોરતી જાહેરાત. ગેરમાર્ગે દોર એટલે કે એડવર્ટાઇઝની અંદર જો કે કોઈ પ્રકારના પીણા પીવાથી વ્યક્તિનું શરીર છે તે ઉતરી જાય, વ્યક્તિની હાડમાં વધારો થાય એવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરવી જોઈએ નહીં. જરૂરિયાતવાળી વસ્તુની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમે વ્યાજબી વેપારી રીત રસમો અપનાવવી જોઈએ. ત્યારબાદ અન્ય સામાજિક હેતુઓની અંદર અન્ય સામાજિક હેતુઓમાં તો કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી
પ્રાપ્ત કરવી જોઈએ. તો કે ગ્રાહકોના મગજમાં તમારું માનસ પટ છવાય જાય, એટલે કે ગ્રાહકોના માનસ પટ પર ધંધાકીય એકમનું નામ સ્થપાય જાય તેવી કામગીરી કરવી જોઈએ. ઈ કામગીરી તો કે સારી ગુણવત્તાવાળી વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડીને વસ્તુ વેચી દીધા પછી તેની જવાબદારીઓ, તેની સારી એવી સેવા પૂરી પાડીને સારી છાપ ઊભી કરી શકાય છે. ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરી તો કે અલગ અલગ સંશોધન કરીને ધંધાએ ગ્રાહકોને નવી વસ્તુઓ પૂરી પાડવી જોઈએ. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય અને તે માટે સરકારને સહકાર આપવો જોઈએ. કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજન પૂરા પાડવા જોઈએ અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવી જોઈએ. તમે ઘણી જગ્યાએ સાંભળેલું છે કે કંપની તરફથી કોઈને ફરવા લઈ ગયા, તો કંપની તરફથી કોઈને કોટર ફાળવવામાં આવ્યો, કંપની તરફથી અલગ યોજના, બોનસ આપવામાં આવે, કમિશન આપવામાં આવે. તો તમામ પ્રકારના કામદારોને લગતા જે કાર્યો છે તે ધંધાની સામાજિક જવાબદારી અથવા કલ્યાણકારી પ્રવૃત્તિની અંદર સમાવેશ થઈ જાય છે. આ ધંધાના હેતુઓ હતા આર્થિક હેતુ અને સામાજિક હેતુ. આર્થિક હેતુ જે માલિકીની નાણાકીય બાબતો સાથે સંકળાયેલા છે. સામાજિક હેતુ જે ધંધાના સમાજ પ્રત્યેના હેતુઓ છે. આર્થિક હેતુઓ ત્રણ છે: નફાનો હેતુ, મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુ. બીજું છે સામાજિક હેતુની અંદર પાંચ છે: સામાજિક જવાબદારીઓ અદા કરવાનો હેતુ, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા આપવાનો હેતુ, વ્યાજબી વેપારી રીત રસમો અપનાવવાનો હેતુ અને પાંચમો છે અન્ય હેતુ. હોમવર્કની અંદર ધંધાના આર્થિક હેતુઓ વિગતે લખવા અને પાકા કરવા. હવે પછીના વિડિયોની અંદર આપણે